અમદાવાદના માર્ગો પર અષાઢી બીજના દિવસે નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રાના દર્શન તો તમે કર્યા હશે, પણ આજે તમને દર્શન કરાવીશું અમદાવાદના ઇતિહાસમાં સૌ પ્રથમવાર નીકળેલી જૈન રથયાત્રાના। આ તસવીરો છે ઉજવણીની, આ દ્રશ્યો છે ઉત્સવના, કેમ કે અમદાવાદમાં થયો છે સૌથી મોટા જૈન મહોત્સવનો પ્રારંભ। આ મહોત્સવના ભાગરૂપે શહેરના અંજલિ 4 રસ્તાથી ભવ્યાતિ ભવ્ય જૈન રથયાત્રાનો પ્રારંભ થયો અને ત્યારબાદ શરૂ થઈ ઉજવણી। ઢોલ નગારા અને હાથી ઘોડા સાથે નીકળેલી રથયાત્રાએ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું અને લોકોએ ભગવાનના દર્શનનો લાહવો લીધો। સાથે વિવિધ લોકનૃત્યએ પણ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા। આ યાત્રામાં ભગવાનને 250 કિલોના ચાંદીના રથ પર બેસાડવામાં આવ્યા હતા। ઉત્કર્ષ ઉપવન સમિતિ વતી દેવ ગુરુ પિતૃની સ્મૃતિ કાજે એમના ઋણ ચૂકવવા માટે 8 દિવસનો મહોત્સવ કરવામાં આવેલો છે। તે નિમિત્તે પ્રથમ દિવસે ઋષભદેવ પરમાત્માના જન્મ અને દીક્ષા કલ્યાણક નિમિત્તે આ અતિ ભવ્યાતિ ભવ્ય 4 કિલોમીટર લાંબો વરઘોડો નીકળેલો છે। આ ઐતિહાસિક રથયાત્રામાં 27 જૈન આચાર્યો સહિત 750 થી વધુ જૈન સાધુ સાધ્વીઓ જોડાયા। સાથે વરઘોડામાં 5 ઝોનના બેન્ડ સહિત આર્મી, એરફોર્સ અને કેમલ બેન્ડે આકર્ષણ જમાવ્યું અને તેઓ પણ પ્રભુ ભક્તિમાં લીન થઈ ગયા। એનું છે ને વર્ણન અસ્મરણીય છે, કારણ કે હું વર્ણન કરી જ નથી શકતી। એટલું બધું સરસ એ ભાઈએ પોતે આયોજન કરેલું છે કે કોઈને પણ ક્યાંય બી કશી જ અગવડ ન પડે। સાધુ સાધ્વીજી મહારાજ સાહેબને પણ અગવડ ન પડે અને બીજા જે શ્રાવક શ્રાવિકા આવે એ લોકોને પણ અગવડ ન પડે। એટલું સરસ એમણે આયોજન કરેલું છે અને આનંદ તો એટલો બધો છે અમને લોકોને કે અમે વર્ણવી જ નથી શકતા। આમ અંજલિ 4 રસ્તા પાસેથી નીકળેલી રથયાત્રા 4 કિલોમીટરના અંતરને કાપીને પાલડી ખાતે આવેલા ઉપકાર ઉત્સવ ઉપવન સંસ્કાર કેન્દ્ર ખાતે પહોંચી ગઈ। પ્રથમ વખત શહેરના માર્ગો પર નીકળેલી જૈન રથયાત્રાએ સર્જી દીધો ભક્તિમય માહોલ।